વચનના આપણી સામે ઇતિહાસ પડ્યા છે. આપણે તો વર્ષોથી સાંભળતા આવી છીએ કે વચનની શું મર્યાદા છે. વચન વચન કી મેંડ અને વચને ભયો પ્રકાશ આ વચન થકી 14 બ્રહ્માંડ રચ્યા. આ વચન કોક વિરલા પાસ. આ એક વચન ને ખાતર હરિશ્ચંદ્ર તારામતી પોતાનું રાજપાટ બધું છોડી અને નીચ ઘરે વેચાણા. એ એક વચન છે. અને એક 8 આના આટલું આપણે 8 વખત ખોટું બોલી એ વચન છે. આવા મહારાજાઓ ભક્તિ કરી ગયા. એમાંથી એક ઇતિહાસ છે. ગોપીચંદ રાજા નાવા બેઠા છે. ગોપીચંદ ને એક સ્ત્રી ન હતા, ઘણા હતા. કોઈ પાણી ભર્યા હશે, કોઈ ગરમ પાણી લઈ આવે છે, કોઈ ઠંડુ લઈ આવે છે, કોઈ કપડા લઈ આવે છે. એ રીતે વ્યવસ્થિત બધું સ્નાન વિધિ ચાલુ છે. એમાં આકસ્મિક રીતે માતાજી મેનાવતી ઝરૂખામાં નીકળે છે અને નજર આમ નીચે પડી ત્યાં ગોપીચંદને જોયા. ઓહો, આવી સોના જેવી આની કાયા છે, એક દિવસ એની રાખ થઈ જશે. સમય હાલ્યો આવે છે. કારણ કે આના પિતાની કાયા આવી જ હતી. આજે એની રાખ ગોતવા જાય તો મળે એમ નથી. આનું પણ એ જ થશે. એ વિચાર આવતા એની આંખોમાંથી 2 આંસુના ટીપા પડ્યા. એ સીધા ગોપીચંદના વાહામાં પડ્યા. ઘણા લોકો આ ભજન ગાય છે તો અર્થનો અનર્થ કરે એ બહુ ખરાબ. ઘણા કે હાથ પગ સોળે એના ઘરની અસત્રી માતાજી સોળે વાહાના મોર. અરે ભાઈ, માતાજી કઈ શીભડા વાડામાં નહોતા. માતાજી તો ગોળ બંગાળના મહારાણી હતા. એ કઈ આમ એટલે ખબર વગર ગમે તેમ માણસ બોલે ને આપણે કેમ ભોગી. તોય બધા બેઠા કે અરે નમા. અરે ભાઈ, હું અરે નમા. ભણેલા માણસો પણ અમારી સંતવાણીમાં આવે છે એટલે એને જોડે થોડીક અમારે ચોખવટ કરવી પડે. કારણ કે ખૂબ ભણેલા હોય એને વ્યાકરણનું જ્ઞાન બહુ હોય. એટલે આમાં અમારે ઘણી ઠેકાણે વ્યાકરણનો દોષ લાગતો હોય છે. એમાં નથી જાણતા લગાડી છે એવું નથી, પરંતુ ન લગાડી તો અમારો મેળ પડે નહીં. તાલની અરે તાલની સાથે મિલાવવા માટે વ્યાકરણ દોષ કરવો પડે છે. નકર અસત્રી એ વ્યાકરણ દોષમાં આવે છે. સ્ત્રી કેવું નહીં, સ્ત્રી કઈ આમાં નોખું પડી જાય. હાથ પર ચોળે
માતાજી એ નિહાળે વાહના મોર રે ભરતરી એના માતાજી એ નિહાળે વાહના મોર રે ભરતરી મોરને નિહાળતા એનું હૈયું ભરાણું માતાજી હૈયું ભરાણું એના નેણને આસુડાની ધારું રે ભરતરી મેળવે આસુડાની ધારું રે ભરતરી એક ઠેકાણે ભજન કરતા હતા એમાં આ ભજન ઉપાડ્યું એક ભાઈ કે આ તમે ભજન ગોપીચંદ નું ગાઓ છો ને વાહે ભરતરી કેમ કરો વાતે સાચી એને જવાબ દેવું જોઈએ ભાઈ ભરતરી છે ગોપીચંદ ના મામા થાય ગોપીચંદે જયારે ફકીરી લઈ લીધી ત્યારે માતુશ્રી મેનાવતીએ એક સજ્જન માણસને સમાચાર આપવા મોકલ્યા કે તમે ભર્તુહરીને સમાચાર દઈ આવો કે તમારા ભાણેજ ગોપીચંદે ફકીરી લઈ લીધી છે. એ માણસ જયારે ત્યાં જાય છે અને સમાચાર આપે છે ત્યારે ભર્તુહરી કે છે અને આને વૈરાગ લાગ્યો ક્યાંથી પૂછે છે જે આવ્યો તે માણસને. એટલે જે સમાચાર લઈને જે માણસ ગયો હતો એને કીધું કે આવી રીતે સોના ચાંદીના વાસણોમાં જળ ભર્યાતા નાવા બેઠા હતા એમાં માતાજી ઝરૂખામાંથી જોયું ગોપીચંદના પિતાશ્રીની યાદી થઈ ત્યારે કુદરતી એની આંખોમાંથી આંસુ આવ્યા અને આંસુ પીડ્યા ગોપીચંદના વાહામાં. ગોપીચંદે કીધું કે માં તમને શું દુઃખ છે? દુઃખની વાત કરી તો કે તો પછી એનો ઉકેલ શું? તો કે એનો ઉકેલ ઈશ્વર ભજન સિવાય કાંઈ નથી અને એ બધું સર્વસ્વ છોડીને જે કરે એને ઈશ્વર લે તેડે બસ માને. આપણે ઘણી વખત એવું બને માં છે ને માં જ એક એવું પાત્ર છે આ સંસારમાં કે ગમે એવું છોકરું પેશાબથી કે જંગલ ગયું હોય કે ખરાબ આખું ભર્યું હોય તો માં તેડી દે, બાપ નહીં તેડે. બાપ પાસે હાવ ચોખ્ખું થઈને જવું પડશે. એટલે આ બાપની વાત છે. એટલે કે ભજન સિવાય કાંઈ નહીં. ત્યાંથી એને વૈરાગ લાગ્યો. આ બધી આમ વાત છે સાંભળો ભરતરી. એટલે ગેલો માણસ એમ કે છે કે ભરતરી આમ આ વાત બની છે.
રે આ પિતાની કાયા એ બેટા તારા જેવી જ હતી જો એ કાયા ના મરતું કાશી જાય અમે અમે કાશી અન કાશીની એ કાવડું લઈ આવું રે કાશીની એ કાવડું લઈ આવું કહો તો માતાજી અમે દ્વારિકા જાય જો અને કહો તો એ લઈએ ભગવો ભેખ ભરત કહો તો લઈએ ભગવો ભેખ માતાજી કે છે બેટા ભેખ લેવો એ કોઈ નાની વાત નથી પણ ભેખ લેવામાં જાજો ખર્ચો નથી 4 આણાનો ઘેરું જ જોઈએ એમાં ખાલી પણ બળ કરીને બાવો બની ગયો પરાણે બળ કરીને બાવો થઈ ગયો ને વૈરાગની ન આવી ઘાણ જ્યાં બરકે ત્યાં બેહી જાય વિવાહ હોય કે કાણ અને સાધુ થવું બહુ કઠિન પણ છે માટે એ બધી વાત માંડી વાળ અને 12 વર્ષ તું આ બધું રાજપાટ નું વહીવટ કરી દે એટલે તારી વૃત્તિ એમાં રહી ન જાય પછી 13મે વર્ષે સારું થવું થઈ જાય 12
बरसे ले जो भेख માં આપ જેવા સજ્જન અને જ્ઞાની ઉઠીને એમ કહે કે 12 વર્ષ જાળવી જા, એ તો મને બહુ નવાઈ લાગે છે. કારણ કે શાસ્ત્રોમાં એવું કીધું છે કે આ શ્વાસ નાભીથી ઉપડે એ પાછો નીચે બેસશે કે કેમ એની ખાતરી કોઈ આપી શકતી નથી. અને એવા આપણે ઘણા જોઈ છે. બગાહું ખાઈને હા નીકળી જાય. લે બોલો ભાઈ ને હમણાં હાડફેર થઈ ગયું, એ જાય શું વાત છે. હમણાં તો અમને હામાં મળ્યા હતા, હમણાં પછી બીજી વાર હામાં મળ્યા છે. ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત, ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી બાત. આ જીવ ઉપર તો જમણા ફિરે, તેતર ઉપર જેમ બાજ. માટે હે માં, તમે આ 12 વર્ષનું કયો છો, સંતો તો એમ કે છે કે શુભ જે કાર્ય હોય એને વિલંબ ન કરવો, કામ કરવામાં શુભ કાર્ય. કાલ કરના સો આજ કર, आज करना सो अब, अवसर बीता जात है फिर करेगो कब. बार बार बरस माता दी बार बार ए वरस माता दी कहने जोया दो आजे जो ले हूँ भगवो देख भरत आजे जो ले शु भगवो देख કે છે ભલે ભાઈ તારામાં પૂરો વૈરાગ હોય તો લેવો હોય તો સાદું ભેગ લઈ લે, પરંતુ ભેગ કરીને કેમ રહીશ આપ સમજાવો. કિલે में रहना बेटा. અરે માતાજી રાજપાટ આ કિલ્લા બધા મૂકીને જાઉં છું, હવે કિલ્લામાં કેવી રીતે રહેવું? तो के समझा नहीं बेटा तू क्यों मारी. 5 संत के बीच में जो साधु रहता है उसको किला कहा जाता है. और फूल सेज में सोना, मैं फूल सेज में तो त्याग કરીને જાઉં છું, मैं तो આ પાણાના ઓશિકા કરીને હોવાનું છે. એમ નહીં બેટા, બતાવો. માળા લઈ આસન ઉપર લંબાવી માળાનું ફેરવતા ફેરવતા નામ સ્મરણ કરતા કરતા નીંદર આવી જાય એટલે આપોઆપ માળા હાથમાંથી પડી જાય, ત્યાં સુધી માળાને મૂકવાની નહીં. આને ફૂલ સેજ કહેવાય. સાધુ થઈને બધે ફરજે બધે જાજે પણ બેન ને ગામ જતો હોય, કારણ કે બેન નું હૃદય એવું કોમળ હોય છે.
બધી લાગણી એવી હોય. બધા સંબંધો કરતા બેન ભાઈનો જે પવિત્ર સંબંધ એવો છે એ સંબંધ બાંધી ભગવાને હાથ ધોઈ નાખ્યા છે. મોટે દેશ જાજે બેટા પરદેશ જાજે પણ એક રે ન જાજે બેની બાન દેશ એક રે ન જાજે બેની બાન દેશ ગોપીચંદ કે માં આપ મને શિખામણ આપો છો એ સત્ય જ હોય છે, પરંતુ અમારી સમજણ કાંઈ જુદી છે કે જેને મારા પ્રત્યે બહુ ભાવ હોય એને તો પહેલા મળી લેવું જોઈએ, ચોખવટ કરી લેવી જોઈએ, નહીંતર એનો જીવ મારામાં રહી જાય. કારણ એક એવો નિયમ છે કે કોઈ માણસે લૂંટ કરી હોય, ખૂન કર્યું હોય, એ માણસ ભાગતો ફરતો હોય તો રોજ છાપામાં આવે, પોલીસ ખાતું હેરાન થઈ જાય, આજ ફલાણા ગામમાં ચમક્યો હતો, હવે પકડાઈ જાવ ને હાથ મેચમાં છે, આવું બધું રોજ છાપામાં આવે. પકડાઈ જાય, હાજર થઈ જાય, કોર્ટમાં રજૂ કરે પછી છાપામાં ન આવે. માટે એકવાર બેનને મળી લો. આંબલિયાની ડાળે સરોવરની પાણે આંબલિયાની ડાળે અને સરોવરની પાણે આજ ઉતરી એ જોગીની જમાતને ભરતરી, ઉતરી જોગીની જમાતને ભરતરી. નણદલની દીકરી એનું સોનલ બાઈ નામ જો સરખી સાહેલી પાણીડાની હારું સરખી સાહેલી પાણીડાની હારું ગોપીચંદ અને ભર્તુહરિની એક વાત છે નાની એવી, કારણ કે પછી ભર્તુહરિ પણ સાધુ થઈ ગયા, ફકીરી લઈ લીધી, 92 લાખ માળવાનો ત્યાગ કર્યો અને કુદરતી એક વખત મામો ભાણેજ બે સાધુ અવસ્થામાં ભેગા થઈ ગયા. સમાચાર પૂછ્યા, બે પૂરા વૈરાગ વાળા હતા. બાજુમાં ગામ હતું, એમાં કુંભાર ભગત બહુ પ્રેમી, સાધુ સંતોની સેવા કરે. નામ સાંભળેલું, હાલો કે આપણે ભગત છે તો મળી, બિચારો કેટલા ટાઈમથી સાધુઓની સેવા કરે છે, મળી ગઈ. ગામમાંથી ભગતનું ઘર પૂછ્યું, ભગત ઘરે હતા, બધા દોડીને એકદમ પધારો બાબુ પધારો. ઘરેથી જોગમાં આવ્યા હતા અડાળા મહિલા, ભગતના ઘરવાળા. અડાળા ગામ છે ભાલમાં, હમણાં જવાનું. એ ગામમાં એક સાસુ એ પટેલના દીકરાનું વહુ હતી, એટલે એની માં જે હતા છોકરાના એ વહુની હાવ થાય, એટલે હાવ હતી અડાળામાં, એટલે અડાળાની જ હતી.
અને અડાળામાં એક કૂતરી વખણાય. ગામમાં ગમે અજાણું માણસ જાય ને કોઈ દી કોરો બહાર ન નીકળવાનો. 2-3 ઠેકાણે કરડે, એક ઠેકાણે નહીં. એટલે અને જે બહુ હાવ ખરાબ હોય એને અડાળાની ઉપમા દે કે ફલાણી કે અડાળામાં આવી. એટલે ભગતના ઘરેથી અડાળામાં આવેલા હતા કે આ મારો રોયો કે બાવા ગમે ત્યાંથી પકડી આવે, ન મળે તો ધંધો નથી બીજો. ભગત બિચારો એકદમ ભગત. ગોપીચંદ ભરતથી મજા આવી ગઈ કે આમાં રહેવાય. બે હરખા ભગત હોય, બે જો પૈડા હરખા હોય એની તો વાત જ બીજી, પણ આમાં આનંદ આવે કે જાણવાનું કોણે મળે. ગામના રાજા હતા. ભગતે ઘણા દિવસ સેવા કરી. ગોપીચંદને એમ થયું કે આને બિચારા આટલી સેવા કરી તો સાધુ છે આપણે એને કાંઈ એને પ્રસાદી રૂપ કાંઈક દેવું જોઈએ કે એને આ માટલા ઘડવાનું મટી જાય. અચ્છા તો કે હા અચ્છા એસા કરો. ચોમાસામાં કોઈ દિવસ માટલા ઘડાય નહીં, નિભાણો ન કરે, પકાવાય નહીં. અને આ બે સંતોએ કીધું કે નિભાડા ભગત તમારા નિભાડા ક્યાં હે કે નિભાડા તો બાપુ આજ ન હોય. તો કે નો ક્યું હોય, નિભાડા ચાલુ કરો. પણ બાપુ આ સિઝનમાં થાય નહીં નિભાડા. તો કે આમ બોલતા ને કે તો કે બાપુ કેમ થાય કે આ ચોમાસામાં બધું આ જે બળતણ હોય તો બધું પલળી ગયું હોય, એમાં કઈ થાય નહીં, એને ઘણું જોઈ પણ કચ્છ બી કરો તમે લગાવો તમારા. જેટલા માટલા હતા એ બધા અંદર નાખી ભગત બીજા બાપુનું મન રાખવા કર્યું ચાલુ. 2 દિન 4 દિન 8 દિન કાઢ્યા. માટલા અડધા સોનાના અડધા માટીના. गोपीचंद भरत ने बे विचारना पड़े अरे ये बात क्या है, पूरा सोने का होना मांगता है, आधा क्यों ऐसा हो गया रेत जैसा. भरतोली ने पूछा गोपीचंद महाराज ये सब क्या है, ऐसा क्यों हुआ. तो भाई ऐसा है, ऐसा भी होता है. तो कारण क्या है. तो कि भाई का हेत और बाई का क हेत, आधा सोना और आधा रेत. कुंभार ने खबर पड़ी. कुंभार ने महाराजा ने कीधु मारे तो गोपीचंद ने भरतरी है. तो कि हे तो कि हाँ महाराजा वो भक्त था. एक तो बार गांव थी बैंड वाजा मगाया बड़ी धमाल करी मूकी बेन पधरामणी राजमहल में करा. आने खबर पड़ी आ कुंभारे कही दीधु लागे वे हूँ करूँ. डोशीमान के रोटी है रोटी. आम थी बराबर सवारी आई आम अँ लई रोटी हूँ करवी के अटाणे क्या हो. तो थोड़ी एक आध रोटी है. तो एक रोटलो पड़ो क्या काल न पड़े दे दे मैं अँ दे दे. रोटलो आप्यो एटले अर्धो रोटलो लईने गोपीचंद हंगरी दो बे समझी गया. आम थी राजा नीचे उतरे आम मळवा माटे અને આ બે હા બાજી પડા. रोटी मेरी रोटी तू खा जाएगा. बोलो कि तू मेरी रोटी खा जाएगा कैसा होता है. भगत के वहां हम कितने टाइम से हमारे वजह से तुमको रखा है. मेरी रोटी मीडिया बात रोटी हाटू मीडिया बात महाराजा का आ गोपीचंद भरत सिंह रोटला हाटू बांधता हो. सवारी होगी पासी बैंड वाजा के याद आ तो भगत खही गયું લાગે. ગોપીચંદ ભરત કે અડધા રોટલા આટલું બાંધતા જણે 92 લાખ માળવાનું ત્યાગ કર્યો. આ ઝુકતી સંતોની જોવા જેવી. નકર કે રાજમહેલમાં જાવ ઉપાધિ થાય. નણદલની દીકરી સાહેલી પાણીડા
ગોપીચંદ શીબડાનો વાળા વાળો નથી, ગોળ બંગાળનો રાજા છે. એને માટે આવું તમે બોલો કે ના, તમે હાલો હળું બતાવી દો પછી ક્યાં વાત છે. હાલો ને દેરાણી એ તમે હાલો ને જેઠાણી જો આપણે જોગીની એ જમાત જોવા જાય રે ભરતની હાળ રે મોતીડે લીધો જો હીરને એ વધાવા બેની બા હાલ્યા હે જ્યાં બેન જાય છે ત્યાં તો 25-50 સંતોને જોયા. એમાં ભાઈ નહોતા, ગોપીચંદ નહોતા. ગોપીચંદ આ એક વૈરાગનું ચિહ્ન છે. જેનામાં વૈરાગ હોય, ભલે સાધુ અમે ભગવા પહેર્યા છે, પરંતુ વૈરાગનું ચિહ્ન હાવ જુદું હોય. જે ડાયરેક્ટ એને મળવા માટે સાધુ થયો હોય એ મંડળીઓ કરીને ડાયરા કરીને ન બેઠો હોય. એ એકાંતમાં એનું એક જ ચિત્ત હોય, ઈશ્વરમય જેનું જીવન હોય. એવા એક આંબાના ઝાડ હેઠે ગોપીચંદ ધ્યાન કરીને બેઠા છે. ધ્યાનમાં ભોળાનાથને મનાવે છે. કે છે ભોળાનાથ શું કે છે? શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ પાપો દયા કરી શિવ દર્શન ભોળાનાથમાં એવી શક્તિ છે પાપને બાળી નાખવાની. કારણ કે બધા દેવતાઓને દેવોને બે નેત્રો છે, આમને ત્રણ ત્રિલોચન. ભક્તોના દુઃખને હરવા માટે હરપળ તૈયાર હોય છે. જડાધાર જબરાધણી માહેશ્વર મા બાપ મેટો અંતરાપદા અંતર્ગામી આપ તમો ભાઈ
શુભ સૌ સદા હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શિવધર ધ્યાનમાંથી મુક્ત કરાવે છે બેન, જઈને નમસ્કાર કરે છે. આદેશ અરે ભાઈ આ હું જ તમને કેમ બેન આ બધું રાજપાટ મૂકી અને આવા દુઃખ ભોગવવા માટે આ તમને કોણે આવી લતે ચડાવ્યું? આવું રાજપાટ ઘડી ઘડી મળે જીવને? આવો અવસર મળશે? હું એમ કહું છું બેન, મનુષ્ય દેહ વારે ફરી મળતો નથી, કરોડો જન્મે એકવાર મળે. કહો તો વિરા તમારે માટે પાલખી મગાવું અને કહો તો એ અપાવું પાછા રાજને ઘર ફરી. કહો તો અપાવું પાછા રાજને ઘર ફરી. મહાપુરુષોએ કીધું છે, હું નથી કેતો. ન ધન રહે ન જોબન રહે, ન ધન રહે ન જોબન રહે, ન રહે ગામ કે ઠામ તુલસી. આ જગ में जश रहे तू कर दे किसी का काम. માટે રાજ ન જોઈએ બેની મારે, એ અમારે પાલખી ન જોઈએ. મારા ઘર મેં એ લખ્યો ભગવો ભેખ ઘર ફરી. ઘર મેં લખ્યો